આજ તો તોડધામ કઈક એ નહીં અવળમ ધુબળમ કઈક કરવું જ છે. બે ત્રણ દીમાં ચેનલ એની ઉડી જવાની છે, કારણ કે યુટ્યુબે કીધેલું જ છે. પબ્લિક ભલે તોય સબસ્ક્રાઇબ નથી કરતું. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી રામ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. મસ્ત મજાનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરી દીધો છે. કોલેજથી આવીને નાસ્તો બસ્તો આપણે કરી દીધો મસ્ત મજા. એલા એ કોણ હે? કોપીરાઇટ આવી જાય, ખબર પડે બધાને. અચાનકનું ચાલુ થઈ ગયું, મેં ભૂલથી થઈ ગયું હતું. મસ્ત મજાનો નાસ્તો બસ્તો કરી લીધો અને આપણો વિચાર છે કે આજે આપણે કંઈક નવા જૂની કરશું. એ સાંજે ખબર પડે કે નવા જૂની શું થવાની છે. બધા વિશ્વજીતના ઘરે ભેગા થવાના, પણ કોણ કોણ ભેરું થવાનું હોય એ હજી નક્કી નથી થતું. કારણ કે અક્ષિતા કુડકું કરે છે, આદિત્ય કુડકું કરે છે, કેવિનનું કંઈ નક્કી નથી. કેવિન એમ કે હું આવી તો વહેલો હોઈ જાય. વિશ્વનું કંઈ નક્કી નથી. એટલે જોઈએ નવા જૂની કરવાની, પણ રાત્રે જ કરવાની. જી નવા જૂની કરવાની ને આજ તો તોડધામ કંઈક એ નહીં અવળમ ધુબળમ કંઈક કરવું જ છે આજે નવા જૂનું. ન થાય ને તો મારું નામ બદલાવી નાખજો. તમે સમજાય છે તમને? કન્ટિન્યુ વિડીયો જોતા રહો તો તમને ખબર પડે કે અગડું ધૂળું શું થવાનું હોય. તો વિડીયો કન્ટિન્યુ જોતો રહેવાનો છે. કન્ટિન્યુ. મસ્ત મજાના આપણે ઉઠી ગયા હતા, મોટું મોટું થઈ લીધું, મસ્ત ચા બા પી લીધું. હવે આપણે જાય વિશુના ઘરે, કારણ કે હાંજનું કંઈક નક્કી કરતા આવે ને કે સાંજે હું તાબડધૂમ કરવાનું હોય કંઈક. મેં તમને આગલા વિડીયોમાં જેમ કીધું એ રીતે કાલનું કંઈક નક્કી કરતા હોય કે હું આગળ આપણે સાંજે તાબડધૂમ કરવાનું હોય. બધાને ભેરા કરવા જો, કોણ આવે કોણ નથી આવતું એ બધું નક્કી કરવું તો જો ને. તો હાલો જલ્દી નીકળી ગયા. અત્યારે કોલેજથી આવી ગયો તો સારી વાત થઈ ગઈ. જોઈ શકો છો આપણે વોલ્ફ કટ કપાવી લીધા. આદિત્યભાઈ જવાનું હતું વિશ્વજીતના ઘરે, પણ ભૂલથી અમે આવી ગયા તુફાન બવંડના ઘરે. અમે જોઈએ કે આજે હું તાબડધોમ કરવાનું હોય. લગભગ તો આજે કરી જ નાખવું હોય, જે કરવું હોય. શું કરશું એ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો જ તમને ખબર પડે. તો હું તમને મળાવી દઉં મળાવી દઉં મારા ફેમસ સબસ્ક્રાઈબર. અહીંયા આવતો રહે બેકગ્રાઉન્ડ સારું આવતું. સબસ્ક્રાઈબર વિથ માય ફ્રેન્ડ વિથ માય ફ્રેન્ડ કાઢજો ને કટકો ચાર્જિંગ. આ ફોન ચાર્જિંગમાં મૂકો છે એ જો ચાર્જિંગ થાય છે ફોનમાં. શું કહો તમે મારી પબ્લિકને શું જણાવો? આજે આપણે કંઈક તાબડધૂમ કરવાનું હોય. એટલે શું કરવાનું ખબર? મજા કરો. શું કરવાનું તાબડધૂમ ખબર? બાપુને ઘરે આપણે સાંજે કંઈક ગેમ રમવાની છે. શું રમવાનું હોય? કંઈક જોવું કા થપોદર રમું કા ફ્રી ફાયર. મેસેજ કરા કર છે એકવાર હું ડાઉનલોડ કરી લીધી. કા ફ્રી ફાયર રમશું કા પબજી સોરી કા કોલ ઓફ ડ્યુટી કા રિયલ લાઈફ ફ્રી ફાયર કા આપણે હા AK-47 કા આપણે કંઈક રમવાના છીએ. હું રમવાના ત્યાં જઈને ખબર પડે. અત્યારે કંઈ ખબર નથી પડતી આપણને. આ ભાઈને હે ને ફોન પકડતા આવડતો ને જોવે આમ ફોન પકડે છે. તમે જોઈ શકો એટલે હે ને છાતી દે આમ પકડવાનું હોય. કહી દઉં એને હું સામે જ બેઠો હોય. આ ચાર્જિંગ એક તો રેડી. એમાં શું છે કે આમ ફોન ના પકડ, આમ ફોન પકડવાનો. એટલે તું સમજી લેજે ફોન કઈ રીતે પકડવાનો. વિડીયો મારા ઉતારે તો હરખો ઉતારે છે. મારા પબ્લિકને હરખો વિડીયો દેખાડવો છે. ગુંધિયાર નહીં, પબ્લિક જોઈ છે પહેલા. એ વાત અલગ કે આપણે મહેનત ચાલુ કરતી છે. પબ્લિક ભલે તોય સબસ્ક્રાઇબ નથી કરતું. આબરૂ કાકરા કરો આપણા જોઈએ. આજે આ વિડીયો મૂકી દઈને હું કાલે આવો. અત્યારે નહીં આવે કારણ કે આપણી પાસે ટાઈમ નથી થોડો. તો વિડીયો કાલે આવી જાય તો એક સબસ્ક્રાઈબર વધવો જ જોઈએ. એક તો વધવો જ જોઈએ. આપણે એકની જ આશા રાખીએ જોઈએ. એક હું કામ 5 રાખવું તો એક વધશે. હા 5 રાખવું એટલે તો કહું છું 5 રાખશું તો એક વધશે. એના જેવું છે. 4 રાખો ને તો 2 વધી જાય ને. ચાલો ગેરંટી મારી જાય, શરત મારી લે હું 100 રૂપિયાની. અમારે જોવો દેવા ના દેવા વાંધો ના લો. કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. અમને ખબર પડી જાય કે શું કરવાનું હોય તો ઉદે એવું. આની ચેનલ છે, આની ચેનલ છે એક, એમાં વિડીયો બનાવે છે. ધૂમ ધડાકા વિડીયો બનાવે. એની ચેનલ છે ને બંધ થઈ જવાની મને એવું દેખાય છે. 2-3 દીમાં ચેનલ એની ઉડી જવાની છે, કારણ કે યુટ્યુબે કીધેલું જ છે કે એ વાળાને બધા ચેનલ આમ બધાએ નક્કી કર્યું હોય કે કઈ બહાર ગેમ રમવા નથી જવાની. બધા અહીંયા જ બેઠા છે. બાપુને ફોનમાં વિડીયો ચાલુ કરી દીધો, કારણ કે મારો ફોન થાય છે વાં ચાર્જિંગમાં હાવ ચાર્જિંગ નથી. તો આ બધા બેઠા છે આરામથી, આરામ કરે છે. એ હા ભાઈ, તમે આઈફોનમાં બ્લોગ ઉતારો એટલે હું શોખ કરું. શોખ તો કરવો જ છે. તું આદિ બોલાવતો, આદિ બોલે બે શું કરે? ગીત સાંભળે 2 જણા. કેવી ક્વોલિટી કેવી જો 1 નંબર લાલ લાલ. આજનું આપણે માંડી વળીએ, કારણ કે આજે પણ આપણું ભેરું નથી થયું.
આજનું આપણે માંડી વળે કારણ કે આજનું આપણું ભેરું નથી રમવાનું. કાલ જોવું, કાલ ફાઇનલ આ બધા અહીંયા અમે રિફ્રેશ થાય છે, રિફ્રેશ થાય છે, રિલેક્સ હોય. હા એ રિલેક્સ થાય છે. ઘરે થવાનું રિલેક્સ, અહીંયા રિલેક્સ થાય છે અને ઘરે ઈ કરે છે અમારું બાબુ. બરોબર ને? હો. બધી વાત કેમ ગયું માસ કેમ ગયું? હાર્યું જો. એવા અંદર મિત્રો આજનો બ્લોગ વિડીયો તમને ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. નવા આવ્યા ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું પાછા નેક્સ્ટ બ્લોગ સાથે.